હું તમને એક સાચી ઘટના કહું। ગુજરાતના અમદાવાદ જિલ્લાના એક ગામમાં બે ભાઈ હતા, રમેશભાઈ અને નરેશભાઈ। પહેલા વાત કરીએ રમેશભાઈની। રમેશભાઈ પણ તમારા જેવા જ મહેનતો ખેડૂત હતા। રોજ ખેતરમાં કામ કરતા, પણ એક મોટી ભૂલ કરતા હતા। કેટલીક મહત્વની બાબતોને ધ્યાનમાં લેતા નહોતા। એપ્રિલ મહિનામાં જમીન કઠણ થઈ જતી, છતાં રાહ જોયા વગર તરત વાવેતર કરી દેતા। પછી શું થયું? જીવાતોનો ભારે હુમલો થયો। દવામાં ખર્ચ લગભગ 25,000 રૂપિયા। નીંદણ કાબૂમાં આવ્યું નહીં, ખેતર બગડી ગયું અને લગભગ 15% પાકનું નુકસાન થયું। એ વર્ષે તેમની ઉપજ રહી માત્ર 20 ક્વિન્ટલ। કુલ આવક થઈ આશરે 60,000 રૂપિયા અને ખર્ચ બાદ બચ્યા માત્ર 30,000 રૂપિયા। હવે વાત કરીએ નરેશભાઈની। નરેશભાઈએ એ જ જમીન પર કામ કર્યું, પણ રીત અલગ રાખી। તેમણે માર્ચ મહિનામાં જ ઊંડી ખેડ શરૂ કરી દીધી। એપ્રિલ સુધી જમીન સારી રીતે તૈયાર થઈ ગઈ। મે જૂનમાં યોગ્ય સમયે વાવેતર કર્યું। દવાનો ખર્ચ માત્ર 8,000 રૂપિયા, કારણ કે જીવાતો પહેલેથી જ નાશ પામી ગયા હતા। નીંદણ લગભગ 80% ઓછું થયું। પાક લીલો, મજબૂત અને ભરાવદાર બન્યો। પરિણામ શું આવ્યું? ઉપજ પહોંચી 32 ક્વિન્ટલ। કુલ આવક થઈ 96,000 રૂપિયા અને ખર્ચ બાદ બચ્યા સીધા 72,000 રૂપિયા। તો મિત્રો, બે ભાઈ, એક જ જમીન, એક જ પાક, પણ આવકમાં આખા 42,000 રૂપિયાનું અંતર। આ જ છે ઊંડી ખેડની સાચી તાકાત। હવે તમે વિચારતા હશો, આ ઊંડી ખેડ ખરેખર શું કામ કરે છે? ચાલો સરળ રીતે સમજીએ। જમીનની અંદર શું ચાલે છે? તમારી જમીનમાં એટલા બધા જીવાતોના ઈંડા હોય છે કે જો તમે ગણવા બેસો તો ગણતરી પૂરી ના થાય। અને આ બધા ઈંડા છુપાયેલા હોય છે જમીનના ઉપરના 3 થી 4 ઇંચમાં। જેમ કે પર્ણ ખાવાવાળી જીવાત, થ્રિપ્સ, બીટલ અને નેમેટોડ। આ બધા માટે જમીન જ તેમનું ઘર છે। હવે સાંભળો, ઊંડી ખેડ કર્યા પછી શું થાય છે? પહેલા દિવસે જમીન ઊંધી થાય છે, અંદરના જીવાતોના ઈંડા બહાર આવી જાય છે। બીજા અને ત્રીજા દિવસે ગરમીનો પ્રભાવ શરૂ થાય છે। જમીનનું તાપમાન વધીને લગભગ 45 થી 50 ડિગ્રી થાય છે। આ ગરમીમાં જીવાતોના ઈંડા ટકી શકતા નથી અને નાશ પામી જાય છે। 7 દિવસ પછી સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડે છે અને બાકી રહેલા ઈંડા પણ નાશ પામી જાય છે। એટલે આખરે શું ફાયદો? આગલા પાકમાં જીવાતનો હુમલો ઘણો ઓછો થાય છે અને દવાનો ખર્ચ પણ ઘણો ઘટી જાય છે। એટલે સાદી ભાષામાં કહીએ તો ઊંડી ખેડ એટલે જીવાત સામેની પહેલેથી જ જીત। ભાઈઓ, એક નાની વિનંતી છે। જો તમને આ માહિતી સાચે ઉપયોગી લાગી રહી હોય અને તમને લાગે કે આથી તમારા જેવા બીજા ખેડૂત ભાઈઓનો પણ ફાયદો થઈ શકે, તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી દરેક ખેડૂત સુધી આ વાત પહોંચી શકે। ચાલો હવે આગળની મહત્વની વાત સમજીએ। પણ ભાઈઓ, ઊંડી ખેડ માત્ર જીવાતોને જ નાશ કરતી નથી, એ તમારી જમીનને નવું જીવન આપે છે। પહેલા સમજીએ જમીન શું થાય છે। જૂની કઠણ જમીન જે વર્ષોથી દબાયેલી હોય છે, ઊંડી ખેડથી તૂટી જાય છે। જમીનમાં નાના નાના છિદ્ર બને છે, હવા અંદર જવા લાગે છે અને જમીન જાણે શ્વાસ લેવા માંડે છે। હવે પાણીની વાત કરીએ। જ્યારે વરસાદ પડે છે તો સામાન્ય રીતે પાણી ઉપર જ ઊભું રહે છે, પણ ઊંડી ખેડ કર્યા પછી પાણી સીધું અંદર ઊંડે સુધી જાય છે। એટલે પાણીનો સારો સંગ્રહ થાય છે, જમીન લાંબા સમય સુધી ભીની રહે છે। હવે સૌથી મોટો ફાયદો પાકની મૂળ પર થાય છે। મૂળ વધુ ઊંડે સુધી જાય છે, છોડ મજબૂત બને છે અને પવન કે ગરમીમાં પણ ટકી રહે છે। એટલે પાક પર તણાવ ઓછો પડે છે અને ઉપજમાં સીધી વૃદ્ધિ થાય છે। હવે વાત કરીએ ખાતર અને પોષણની। સામાન્ય રીતે શું થાય છે? ખાતર ઉપર જ રહે છે અને પૂરેપૂરો ઉપયોગ થતો નથી, પણ ઊંડી ખેડ પછી ખાતર જમીનમાં સરખું ફેલાય છે અને છોડને પૂરેપૂરું પોષણ મળે છે। જમીનમાં સારા સૂક્ષ્મજીવો સક્રિય થાય છે, તે પોષક તત્વોને છોડ માટે સરળ બનાવે છે। એટલે કેમિકલ ખાતર પરનો ખર્ચ પણ ઓછો પડે છે અને કુદરતી રીતે જમીન વધુ ઉપજાઉ બને છે।
અને એક ખાસ વાત, ઊંડી ખેડ કરેલી જમીન ગરમીમાં ફાટી નથી પડતી અને વરસાદમાં કાદવ પણ ઓછો બને છે. એટલે ભાઈઓ, ઊંડી ખેડ એટલે જમીનનું પુનર્જન્મ. હવે ભાઈઓ, બધું ગણિત સીધું જોઈ લઈએ. પહેલા જોઈએ ઊંડી ખેડ કર્યા વગર શું થાય છે. દવાનો ખર્ચ લગભગ 25,000 રૂપિયા, ખાતર 15,000 રૂપિયા, નીંદણ દવા 8,000 રૂપિયા, એટલે કુલ ખર્ચ થયો લગભગ 48,000 રૂપિયા. અને ઉપજ મળી માત્ર 20 ક્વિન્ટલ, એટલે આવક આશરે 60,000 રૂપિયા. એટલે અંતે હાથમાં બચ્યા માત્ર 12,000 રૂપિયા. હવે જોઈએ ઊંડી ખેડ કર્યા પછી શું બદલાય છે. ઊંડી ખેડનો ખર્ચ લગભગ 3,000 રૂપિયા, દવાનો ખર્ચ ઘટીને 5,000 થી 6,000 રૂપિયા, ખાતર લગભગ 8,000 થી 10,000 રૂપિયા, નીંદણ દવા 2,000 થી 3,000 રૂપિયા. એટલે કુલ ખર્ચ આવ્યો અંદાજે 20,000 થી 22,000 રૂપિયા અને ઉપજ પહોંચી 30,000 થી 32 ક્વિન્ટલ, એટલે આવક આશરે 90,000 થી 96,000 રૂપિયા. એટલે અંતે બચત થઈ સીધી 65,000 થી 70,000 રૂપિયા. એટલે તફાવત કેટલો? સીધા 50,000 થી 60,000 રૂપિયા વધુ આવક. હવે માત્ર પૈસા જ નહીં, પાકની ગુણવત્તા પણ જુઓ. ઊંડી ખેડ વગર ઉપજ ઓછી લગભગ 20 ક્વિન્ટલ, જીવાતનું નુકસાન 30,000 થી 35%, જમીન કમજોર અને કઠણ, પોષણ પૂરું મળતું નથી. અને ઊંડી ખેડ સાથે ઉપજ વધીને 30,000 થી 32 ક્વિન્ટલ, જીવાતનું નુકસાન ઘટીને માત્ર 5,000 થી 10%, જમીન નરમ અને મજબૂત બને અને પોષણ પૂરેપૂરું મળે. પાક વધુ લીલો અને ભરાવદાર થાય છે અને બજારમાં પણ સારી કિંમત મળે છે. એટલે ભાઈઓ, ઊંડી ખેડ એટલે ઓછો ખર્ચ અને વધારે નફો. હવે ભાઈઓ, તમે પણ સરળ રીતે ઊંડી ખેડ કરી શકો છો. ચાલો એકદમ સરળ 5 સ્ટેપમાં સમજીએ. સ્ટેપ નંબર 1, યોગ્ય સમય પસંદ કરો. સૌથી સારો સમય માર્ચથી એપ્રિલ. આ સમયે જમીન સૂકી અને ગરમ હોય છે. ભીની જમીનમાં અથવા શિયાળામાં ખેડ ન કરો, કારણ કે એ સમયે જીવાતો નાશ પામતી નથી. સ્ટેપ નંબર 2, જમીન તપાસો. હાથમાં જમીન લો અને દબાવો. જો ગાંઠ બને નહીં અને સહેલાઈથી તૂટી જાય તો જમીન તૈયાર છે. જો ભેજ વધુ હોય તો થોડા દિવસ રાહ જુઓ. સ્ટેપ નંબર 3, યોગ્ય સાધન પસંદ કરો. પરંપરાગત સાધન લાંગણી, હળ. આધુનિક સાધન ટ્રેક્ટર સાથે મોલ્ડબોર્ડ અથવા ડિસ્ક પ્લાવ. ખેડની ઊંડાઈ રાખો લગભગ 6 થી 8 ઇંચ, બહુ ઊંડું નહીં અને બહુ ઓછું પણ નહીં. સ્ટેપ નંબર 4, યોગ્ય રીતે ખેડ કરો. એકી દિશામાં સીધી લાઈનમાં ખેડ કરો. દરેક લાઈન વચ્ચે થોડો અંતર રાખો અને આખા ખેતરમાં સમાન ઊંડાઈ રાખો. એકી જગ્યાએ વારંવાર ખેડ ન કરો, એથી જમીન બગડે છે અને ફાયદો ઓછો થાય છે. સ્ટેપ નંબર 5, ખેડ પછી શું કરવું? ખેડ પછી 3 થી 5 દિવસ જમીન ખુલ્લી રાખો, જેથી સૂર્યપ્રકાશથી જીવાતું નાશ પામે. ત્યારબાદ ગોબર ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ ફેલાવો. પછી હળવું પાણી આપો અથવા વરસાદની રાહ જુઓ. એક ખાસ સલાહ, ઊંડી ખેડ પછી તરત વાવેતર ન કરો. થોડા દિવસનો સમય આપો, જેથી જમીન સ્થિર થાય. બસ ભાઈઓ, આ 5 સ્ટેપ ફોલો કરો અને તમે પણ ઓછા ખર્ચે વધારે ઉપજ મેળવી શકો છો. પણ ભાઈઓ, અહીં એક વાત ખાસ યાદ રાખજો. જો અહીં થોડી પણ ભૂલ થઈ જાય તો આખો ફાયદો નષ્ટ થઈ શકે છે. ભૂલ નંબર 1, ભીની જમીનમાં ખેડ કરવી. ભીની જમીનમાં ખેડ કરવાથી મોટા ઢેલા બની જાય છે, જમીન કઠણ બની જાય છે અને તેને ફરી સરખી કરવામાં ઘણો સમય લાગે છે. ભૂલ નંબર 2, બહુ ઊંડી ખેડ કરવી. જો 10 થી 12 ઇંચથી વધુ ઊંડે ખોદશો તો ઉપરની સારી માટી નીચે દબાઈ જાય છે અને નીચેનો કઠણ સ્તર ઉપર આવી જાય છે. એથી પાણી શોષાવવું મુશ્કેલ બને છે અને ખર્ચ વધે પણ ફાયદો નથી મળતો. ભૂલ નંબર 3, એક જ જગ્યાએ વારંવાર ખેડ કરવી. એથી જમીન પર દબાણ વધે છે અને જમીન ધીમે ધીમે કઠણ બનતી જાય છે. એટલે દરેક વર્ષે ખેડની દિશા બદલવી જરૂરી છે. ભૂલ નંબર 4, ખેડ કર્યા પછી તરત વાવેતર કરવું. જમીનને ઓછામાં ઓછા 3 થી 5 દિવસ આરામ આપવો જોઈએ, જેથી સૂર્યપ્રકાશ અને ગરમીનો પૂરો ફાયદો મળે. નહીંતર જીવાતો ફરી જીવંત રહી શકે છે અને ફાયદો ઓછો થઈ જાય છે. તો હવે શું કરવું? પહેલા નાના ભાગમાં અજમાવી જુઓ.
જમીન પ્રમાણે રીતમાં થોડો ફેરફાર કરો. જરૂર હોય તો અનુભવી ખેડૂત અથવા નિષ્ણાતની સલાહ લો. ભાઈઓ, ખેતી માત્ર મહેનત નથી, સમજદારી પણ એટલી જ જરૂરી છે. તો ભાઈઓ, યાદ કરો શરૂઆતમાં આપણે બે ભાઈની વાત કરી હતી. એકે ઊંડી ખેડ કરી અને બીજાએ નથી કરી, અને અંતે તફાવત આવ્યો હજારો રૂપિયામાં. વાત માત્ર પૈસાની નથી ભાઈઓ, વાત છે તમારા પરિવારની, તમારા ભવિષ્યની અને તમારી મહેનતની કદરની. જો એક નાનો નિર્ણય તમને વધુ ઉપજ અને વધુ આવક આપી શકે તો તે નિર્ણય આજથી જ લો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ફાયદો મળે. અને આવી જ કામની ખેતીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યાદ રાખજો ભાઈઓ, સમજદાર ખેડૂત જ સફળ ખેડૂત બને છે.